જો મિત્રો આમાં ઉભી રે. જો મિત્રો આમાં છે ને આ મોટો છે એટલે એ મોટા ભાઈ, આ હું ને આ આરતી. એના જવા પગ જ નથી, પગ જ નથી આરતી ને. એ અમારી પગતો તો હાથી પકો કેવો લાગે. આરતી ને હાથી પકો છે. જો તમે રિપેરિંગ કરે છે આરતી, અત્યારે રિપેરિંગ કામ કરે છે. ફોલ્ટ આવ્યો છે કંપનીમાં એટલે રિપેરિંગ કામ શરૂ છે અત્યારે. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो देखो आज के ब्लॉग की स्टार्टिंग है वो कहाँ से हो रही है। आ हूँ करे છો આરતી? કાકા બળિયા દોરું છું. એમ હા. કેમ મમ્મી આજે કેમ આવું? એ આજે ઢોકળા તેરે છે ને, હા તો એને ગોળ ની કઢી કરાય રોટલી અને આ કાકા બળિયા દોરે જવારે કુલેર કરી. એવું હોય? હા. ત્યાં અંધારી તેરે આવે છે ને ચૈત્ર મહિનાની, એ આપણે ઉત્સવ ને બરોબર. સંતાનનું આરોગ્ય સારું રહે એના માટે હોય. આ બે બાળકો દોરું છું, આ ઘોડિયું છે ને આ સૂર્ય દાદા છે. સૂર્ય દાદા જેવા એના બાળકો બને એમ. એવું ઠીક. હોય. એ બે બાળકો હું ને ભાઈ, તો તું ક્યાં છો? એ હા હા ગા ઈ હા તો તું ઘોડિયામાં. હા હું સુતી છું જો. હવે જીવા થાચી હો તારી. તો પછી માં અહીંયા બેઠા છે, શું કરો માં? આ જીરું હું કરું. જીરું દાંડલી છે તો હા, દાંડલી છે, આવી દાંડલી. દાંડલી કહેવાય દાંડલી જીરામાં. આ જીરું છે ને ટૂંકમાં હરખું કરે છે. એ બેન આમ જો અહીંથી ઓલું હાલ્યું. તે બગડ ગયા એ તો. જો મિત્રો આમાં ઉભી રે. જો મિત્રો આમાં છે ને આ મોટો છે એટલે એ મોટા ભાઈ, આ હું ને આ આરતી. એના જવા પગ જ નથી, પગ જ નથી આરતી ને. એ અમારી પગતો તો હાથી પકો કેવો લાગે. આરતી ને હાથી પકો છે. જો તમે રિપેરિંગ કરે છે આરતી, અત્યારે રિપેરિંગ કામ કરે છે. ફોલ્ટ આવ્યો છે કંપનીમાં એટલે રિપેરિંગ કામ શરૂ છે અત્યારે. કાકા બળિયા દોર્યા ઢોકળા તેરસ છે ને આજે, એટલા માટે. એમને આ હું અત્યારે એ બળિયા દેવની પૂજા કરી કેવાય. એવું? हाँ सो गाइस अभी शाम के 6:15 बजे है और अभी यहाँ पे देखो ये जो मतलब बिल्ला था ना, बिल्लू, हाँ, तो એનું અત્યારે એમ કે શરબત બનાવવાનું છે, તો આને હવે તોડીએ છીએ અમે. એ આલે તૂટી ગયું, વાહ. એ કોલામાં તૂટી ગયું, વાહ વાહ. લઈ ગયો. વાહ વાહ વાહ. આવી રીતનું કંઈક અંદર આવે, તમે જો જોયું ના હોય તો. કેવું લાગ્યું? બહુ મીઠું છે. બહુ મીઠું છે. તો જરૂરી એટલું છે. એમ ઓલા નાના હોય ને એ બહુ મીઠા ન લાગતા, આ તો બહુ ગયું છે. જો કેવો કેટલો જો અહીંયા કેટલું મસ્ત છે. આરતી નું પેઇન્ટિંગ હજી એક ગાન મારો ત્યાં ફાડું થઈ મસ્ત છે ને મારી પેઇન્ટિંગ. તારે જેવું જ છે હો એકદમ. હા. હજી એક ગાન કરો. સ્મેલ એ મસ્ત આવે છે આની હો. અરે એમાં જોજો તમને શરબત બનાવીને આપો એટલે. તું પેલા ખાઈ લે, માવો ખાઈ લે. ખાઈ જવા તો ગયું છે. બિલ્લું તો મસ્ત છે, એનું શરબત એમ કે સારું બનશે એવી આરતી બેન વાત કરે છે. આરતી બેને તો ચારે કારે બનાવ્યું છે નહીં હજી. મેં YouTube માં જોયું, તો મને ખબર તો પડી જાય. આરતી ની એક ખાસિયત છે કે YouTube માં વિડીયો તો હોય ને કે એનો સ્વાદ એને ખબર પડી પડી જાય. જાય કે આ સ્વાદ એ કેવો. એનું ટેલેન્ટ છે, એનું ટેલેન્ટ છે આરતી નું. જોઈશે હાસ તો પાણી પાણી તો બનતું હોય. એવું હોય? શરબત કેનું કેનું બને સોચો? મને નથી ખબર. પાણીનું હોય. એવું હોય ને. અત્યારે તો માં અહીંયા જીરું બપોરનું સાફ કરે છે હજી ને હારવાર એમ કે મહાભારત જોતા જાય છે બીજું કઈ ને મમ્મી જે અત્યારે એમ કે આનું જીરાનું જ કામ શરૂ છે એમ. દાળી ખાધે.
આમાં બહુ ઓલું લાગે મમ્મી આ ડાળી બહુ છે જો તો ડાળી એ ડાળી નીકળ્યા ઘરનું જીરું હોય ને હા ઓલું આપણે 4 પેકેટ લઈને એમાં કાંઈ ન હોય ઘરના જીરા હોય બધું એવું. તો ડાળી ભરે હોય ને જીરું બહુ હળવું હોય ઉડી જાય હા કાઢી બહુ જીરા હમ. ઓલા હારા કેમ મમ્મા કરીને આવતા છે સાણી હોય કેટલી જાતનું સાણી હોય तो देखो गाइस यहाँ पे ब्लेंडर मार के रेडी कर दिया है और एकदम देखो गाढ़ा पेस्ट बन के तैयार हो चुका। अब इसमें पानी डालना है और बर्फ बीजो क्या आवश्यक લીંબુ મીઠું પુદીના આદુ બધું નાખી શકાય પણ આજે આપણે ખાંડ सिंपल સિમ્પલ ખાંડ ને મીઠું નાખશું અને થોડુંક આપણે જીમરી છે ને ટેસ્ટ કરે સંચળ નાખતા હોય હા, જીમરી હા. પણ એ નાખશે જીમરી નાખશું હા. તો જો મિત્રો અત્યારે અહીંયા શરબત છે એ તૈયાર થઈ ગયું છે બેન ટેસ્ટ કરે છે વાવ યમી યમી એમ તને ભાવ્યું હે મને તો નો ભાવ્યું લીંબુ ઘટે આરતીને ભાવતું લાગે મને તો મિત્રો એટલું બધું ભાવ્યું નહીં કઈ બહુ ઠીક ઠીક લે પણ મને નો ભાવ્યું તો મને ના જ પાડું ને હા બસ એવું થોડું છે એ તો મને ના ભાવ્યું તે હવે ના ભાવ્યું એમાં શું છે તો મમ્મી એમ કે એવું ન કહેવાય કેવું કહેવાય મમ્મી બિલાનો શરબત પીવું સારું એ શરીરમાં એ છે તો સારું જ તે નો ડાઉટ આ છે તો સારું જ છે મહેશભાઈ તો એસિડિટી દૂર થઈ જાય એમ હા પણ મને મેં પીધું અડધો ગ્લાસ પીધો મેં દવા કોને કહેવાય અડધો ગ્લાસ પીધો જો જે નવ વસ્તુ ભાવતી હોય ને હકીકતમાં એ જ આપણા શરીર માટે સારી એમ પણ આપણને હું જીભને ભાવે એવું ભાવે આપણે. તારું ઘેર તારું એવું ઘેર આપણે ખાઈ તારું ઘેર તારું ઘેર પીઝા ભાવે તો બસ પીઝા જ ખાવ ને બસ પીઝા જેવા રહ્યો પછી કણા તારું તારું ઘેર તારું મને જ ભાવે મને તો પર્સનલ થોડુંક ઓછું મેં પીધો અડધો ગ્લાસ મેં તો પીધો પણ ઓછું પીવું પર્સનલ એમ બેન ને બહુ ભાવે છે એટલે બેન હવે પીતા છે ભાવે કે ન ભાવે પીવાનું કામ हाँ भाई हाँ भाई सो गाइज आज के ब्लॉग के लिए इतना ही आई होप कि आज का ब्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना मिलते हैं नेक्स्ट ब्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग आओ जो